સહજ ન્યૂઝ। બોડેલીમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ, આતશબાજી સાથે કાર્યકરોમાં અનેરા ઉમંગનો માહોલ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। બોડેલી ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીના ભારતીય જનતા પાર્ટીને મળેલી ઐતિહાસિક જીતને લઈને છોટા ઉદેપુર જિલ્લામાં કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી પ્રસરી છે। આ વિજયને વધાવવા બોડેલીના અલીપુરા 4 રસ્તા ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી પુષ્કર પટેલ, કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ તેમજ બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ નીલ પટેલ અને શહેર પ્રમુખ તુષાર પટેલના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા। કાર્યકરોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું અને આતશબાજી સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો। તાજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો પણ આ ઉજવણીમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી મુકામે કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ ઉજવી રહ્યો છે। આમાં અમે ફટાકડા ફોડીને અને મીઠાઈ એકબીજાને ખવડાવીને બહુ ઘણી ખુશી વ્યક્ત કરી છે। સાથે સાથે બંગાળમાં જે અમારા દીદી મમતા દીદી હતા એમનો ખેલા કરી નાખે છે અને એમને રવાના કરી દીધા છે અને અમારા મોદી સાહેબ જે રીતે કામ કર્યું છે એ રીતે આજે અમે બંગાળને જીત હાંસલ કરી છે અને જનતાએ ખૂબ મોટું સમર્થન આપ્યું છે। આ સમર્થન હકીકતમાં જનતાને લીધે જ મળેલું છે અને એમાં દીદીનો ઘણો ત્રાસ હતો, એ ત્રાસને હવે અમે ભગાવી દીધો છે અને બધી જ મહિલાઓ, બહેનો, યુવાનો બધા ખુશ છે। એવી રીતે આજે ગુજરાતમાં બી અને દરેક જિલ્લામાં ઘણી ખુશી વ્યક્ત થઈ રહી છે। આજ રોજ અમે મીઠાઈ અને ફટાકડા ફોડીને ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે। ભારત માતા કી જય।